ચાલો આજથી તો 4 વાગે ઉઠવાનું નક્કી કર્યું છે. પછી તો કસરત ચાલુ કરી, જોઈએ કેટલા દિવસ કસરત થાય છે. આમે શરીર માટે કસરત કરવી બહુ સારી વાત છે. પછી ભલે ને ટાટિયા દુખી જાય, જય સ્વામિનારાયણ બધાને. પછી લાગે ભગવાનને પગે ને પછી બેઠા લોક વ્યવહાર વાંચવા. હાલો આજ તો ભગવાનને પગે લાગ્યા, ક્લબે જઈને. ક્લબે તો મોજ મસ્તી કરીને શેક પાણી પીધું. આજે તો શનિ રવિ એટલે રજાનો દિવસ. અહીંયા વારો નથી આવે એમ લાગતો. કાકડાએ કંટાળીને આવવાનું બંધ કરી દીધું. પછી ત્યાં સુરતની ફરતી હોટલ કેટલા લોકોએ જોઈએ છે ને બાકી ગોટાળે ચડાવે એવો પુલ. પછી આપણી એક હતી એક ટ્રેનિંગ, તો ટ્રેનિંગમાં શીખવા માટે બેસી ગઈ. આજે લક્ષુભાઈ ખુશ છે, તો લાગે છે કંઈક સારું કામ કર્યું. કેટલું લેસન કરે આજે? કેટલું જોઈ આજે એટલું લેસન કરવાનું છે, એટલું. પછી તે આજે સ્કૂલે કેટલું લખ્યું? એટલું લખ્યું. ઓકે, મેડમને ફોન કરું. ભારતના મહાન બોલર્સ તો અહીંયા છે, જરૂર પડે તો કેવું તમ તારે મૂંઝાવું નહીં. આ છે અમારી ઓર્ગેનિક ખેતી, દવા વગરના શાકભાજી, ફ્રૂટ. આમે દવા વગરનું ખાવું શરીર માટે વધારે ઉત્તમ છે. તો તમને સારું લાગે તો તમે આવું કરજો, મજા આવશે તમને પણ. પછી તો કરી ભગવાનની ચેષ્ટા અને પૂજા પાઠ. પછી બેસી ગઈ, એક મિટિંગ હતી તો એ મિટિંગ પતાવી ને આપણે મેરાથોન ચાલુ થઈ છે, તો મેરાથોનના પોસ્ટર બનાવ્યા. અને જો કોઈને રહેવું હોય મેરાથોનમાં તો તમે મેસેજ કરજો મને. અને છેલ્લે પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ બુક વાંચી. અને આજનો વિચાર એવો કંઈક છે, પગમાં વાગેલી ઠોકર સાચવીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગેલી ઠોકર સમજદારીથી જીવતા શીખવાડે છે. થેન્ક યુ. વિડીયો સારો લાગ્યો હોય તો કંઈક લખતા જાજો ભાઈ, શરમાતા નહીં હો.